નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે. મિત્રો, આજના વિડીયોમાં જે ટ્રસ્ટ સંચાલિત શાળામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે કાયમી શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે તેની વાત કરીશું. તે ઉપરાંત આ ભરતી માટે ટેટ કે ટાટ પાસ હોવું જરૂરી નથી, એટલે કે માત્ર BA BEd પર જ ભરતી થશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વાત કરવામાં આવે તો લોકસેવા ટ્રસ્ટ સંચાલિત કન્યા વિદ્યાલયમાં વડાવડમાં નીચેની લાયકાત ધરાવતા શિક્ષકો જોઈએ છે, એટલે કે શિક્ષણ સહાયક અંગ્રેજી અને શિક્ષણ સહાયક ગુજરાતી એમ બે વિષયમાં ભરતી આવેલી છે, જેની લાયકાત સરખી છે, MA BEd અથવા BA BEd. તે ઉપરાંત દરેક ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો સાથે નીચેના સ્થળે સમય હાજર રહેવાનું રહેશે. તે ઉપરાંત ઉમેદવારની લાયકાત તેમજ અનુભવને આકર્ષક પગાર આપવામાં આવશે. તે ઉપરાંત આ ભરતી માત્ર ઇન્ટરવ્યુ પર હોવાથી એ ઇન્ટરવ્યુનું સ્થળ, તારીખ તેમજ સમય આપેલો છે. કન્યા વિદ્યાલય વડાવડ, રાજકોટ રોડ, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. તે ઉપરાંત 29 જાન્યુઆરી 2024 ને સોમવારના રોજ સવારે 10 કલાકે અહીં તમારે ઇન્ટરવ્યુ આપવા જવાનું રહેશે. મિત્રો, આ ફોટોની ક્વોલિટી થોડીક નીચી હોવાથી તમને વાંચવામાં તકલીફ પડી શકે છે, જેથી તમે આપણા વોટ્સએપ ગ્રુપ પરથી તમને સ્પષ્ટ વચાય તેવી PDF મળી જશે. તે ઉપરાંત શાળાના આચાર્ય તેમજ જે તે ટ્રસ્ટના પ્રમુખના કોન્ટેક્ટ નંબર પણ અહીં આપેલા છે, જે તમે અહીં જોઈ શકો છો. તો મિત્રો, જો બીજી શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો વિવેકાનંદ શૈક્ષણિક સ્કૂલ બોટાદ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ધોરણ 6 થી 8, 9, 10 અને 11, 12 જેની લાયકાત અનુક્રમે BA BEd, BSc, MSc તેમજ MCOM છે, જે તમે અહીં જોઈ શકો છો. તે ઉપરાંત કયા કયા વિષયમાં ભરતી આવેલી છે તેના પણ અહીં નામ દર્શાવેલા છે. તેમજ આ ભરતી માટે તમારે અરજી કરવા માટે અહીં શાળાના કોન્ટેક્ટ નંબર આપેલા છે, તેના પર જ સંપર્ક કરવાનો રહેશે. બીજી કોઈ અન્ય માહિતી આપેલી નથી. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.